हाय फ्रेंड, हमारा बिग फोटेवर में તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે 40 ની શીટ કેટલાની 40 ની શીટ નું ડિટેલ આપણે કટિંગ કરતા શીખીશું, બરોબર। તો મિત્રો 40 ની આની શીટ છે અને 40.5 ની લંબાઈ છે, બરોબર, અને 37 ની કમર છે। મિત્રો આજે આપણે આ પેન કટિંગ કરતા શીખીશું, બરોબર। તો મિત્રો 40 ની શીટ હોય તો કઈ રીતે કટિંગ કરવું, બરોબર। तो मैं परफेक्ट रीते मित्रों स्टेप बाय स्टेप समझावीश। तो मित्रों वीडियो में बना रहो। मित्रों पहला तो તમે માપ સમજી લેજો। તો મિત્રો જે આની લંબાઈ છે એ છે મિત્રો 40.5 ની, બરોબર, અને એની જે કમર છે એ છે મિત્રો 37 ની, બરોબર, અને 40 ની છે આની શીટ કેટલાની 40, બરોબર, અને જે આનો ઢીંચણ છે એ છે મિત્રો 20 નો, કેટલાનો 20, અને 15 ની છે મોરી, કેટલાની 15 ની। तो मित्रों पेटना अंदर आखो शेप कई रीतना उतरे छे हूँ तमने स्टेप बाय स्टेप समझावीश, बरोबर। तो मित्रों हवे आपणे शुं करीशुं, पहेला तो आपणे दरेक विडियोमां समजावीए छीए के आ रीते सीधुं निशान करी देवानुं, बरोबर। बरोबर, हवे मित्रों आपणे शुं करीशुं, एनी जे लटक लटक मित्रों एनी 26.5 ની છે, કેટલાની 26.5 ની, बरोबर। तो मित्रों पहला तो आपणे वापरता हो કેટલાનો 1.5 ઇંચનો। તો મિત્રો તમારે 1 ઇંચ ઉપર ઓછું કરી દેવાનું, 1 ઇંચ છોડી અને તમારે ત્યાંથી એની શીટ માપવાની, લટક માપવાની છે, બરોબર। સોરી મિત્રો એની 26 ની લટક હતી, કેટલાની 26 ની, બરોબર। તો 26 ના અડધા કરો કેટલા થાય 13, બરોબર। તો મિત્રો આપણે 13 અને એમાં 1.5 ઇંચ બીજું વધારે બીજું ઓછું કરીશું, બરોબર। શાના માટે કે આપણે બેલ્ટ માટે, કારણ કે આપણે 1.5 ઇંચ પર બેલ્ટ નાખવાનો છે તેના માટે, બરોબર। તો આપણે એ પણ 1.5 ઇંચ આપણે ઓછું કરી દઈશું, બરોબર। તો મિત્રો 13 આવી, બરોબર, 13 થી 12 અને 11.5, તો મિત્રો આપણે 11.5 એક નિશાન કરી દેવાનું, બરોબર, 11.5। હવે મિત્રો આપણે એની લંબાઈ માપીશું। તો લંબાઈ મિત્રો એની છે 40.5 ની, બરોબર। તો સિમ્પલ મિત્રો એ આ 40.5, બરોબર, અને મોરી આપણે ફોલ્ડ કરીશું કેટલી 1, 2 અને 2.5 ઇંચ, કેટલી 2.5 ઇંચ આપણે આની મોરી ફોલ્ડ કરીશું, બરોબર। બીજું કે મિત્રો તમારે મેજર ટેપ જે આપણે 1 ઇંચ ઉપર છોડી દઈએ એટલું છોડી અને સિમ્પલ રાખવાનું 40.5 ની લંબાઈ છે, બરોબર, 40.5। તો આપણે 40.5 ના અડધા કરી દેવાના ઢીંચણ કાઢવા માટે, બરોબર। 40.5 ના અડધા તમે કરો એટલે 20 થી 20 40 અને 20.25 આવે, બરોબર, 20.25। તો મિત્રો આપણે 20.25 થી આપણે 2.5 ઇંચ નીચે નિશાન કરીશું। 20.25 થી 1.25 2.22 અને 23.5, 2.5, બરોબર। તો મિત્રો આપણે 2.5 ઇંચે નિશાન કરી દેવાનું। મિત્રો આપણે આ ઢીંચણનું વચ્ચે સેન્ટર નિશાન આવી ગયું, બરોબર। આપણે પહેલા તો સીધાઈ આ રીતના નિશાન કરી દઈશું। બરોબર, મિત્રો તારીખ અંદર આપણે એક એક પોઈન્ટ અંદર નિશાન કરી દેવાનું, બરોબર। હવે મિત્રો આપણે શીટ શીટ કેટલાની હતી 40 ની, બરોબર। તો મિત્રો એ 10 ચોક 40, તમારે શીટના 4 ભાગ કરી દેવાના, બરોબર। તો આપણે કેટલું આવ્યું 40, એટલે 10 ચોક 40 થઈ ગયા, બરોબર। શીટના તમે 4 ભાગ કરો એટલે આપણે 10 આવ્યા છે, બરોબર। અને 10 ના આપણે જો ડબલ કેટલા થાય 20, 20 ના ડબલ એટલે 30 અને 30 ના ડબલ એટલે 40, બરોબર। તો મિત્રો 10 ચોક 40, 10 આવે 10 નિશાન આપણે કરી દીધું। અહીંયાથી મિત્રો આપણે રાખીશું 2.5 ઇંચ, કેટલું 2.5 ઇંચ, પરફેક્ટ મિત્રો આપણે 2.5 ઇંચ રાખી દો। તો આપણે જોઈ લઈએ કેટલું આવ્યું છે 12.5, કેટલું 12.5, બરોબર। તો મિત્રો આપણે 12.5 ના પણ અડધા કરી દેવાના, બરોબર। તો 12 અને 12.5, તો મિત્રો 6.25, બરોબર। 6 અને 2 પોઈન્ટ વચ્ચે સેન્ટર નિશાન આવ્યું। અહીંયાથી મિત્રો 6 અને 2 પોઈન્ટ આપણે રાખી દેવાના, સિમ્પલ, બરોબર। અને ઢીંચણ કેટલાનો હતો 20 નો। તો 20 ને પણ તમારે 4 ભાગ કરી દેવા એટલે 5 આ બાજુ અને 5 આ બાજુ, આ બાજુ 10 અને આ બાજુ 5, તો 5 અને 5 10, બરોબર। 10 દુ 20, 20 નો ઢીંચણ થઈ ગયો, બરોબર। હવે મિત્રો આપણે મોરીની વાત કરીએ
અહીંયા પણ આપણે વચ્ચે સેન્ટર નિશાન 6.5 ઉપર એક કરી દેવાનું, બરોબર. હવે આપણે મોરી કેટલાની છે? 15 ની. તો 15 ને પણ તમારે 4 ભાગ કરી દેવાના, એટલે કેટલા થાય? 4.25 આ બાજુ અને 7.5 આ બાજુ, બરોબર. એટલે 4.25 આ બાજુ અને 4.25 આ બાજુ, બરોબર. એટલે 7.5 થાય. 7.5 ના ડબલ કરો એટલે 15 થઈ જાય, બરોબર. એટલે 15 ની મોરી થઈ ગઈ, બરોબર. તો મિત્રો આ આપણે વચ્ચે સેન્ટર નિશાન છે, બરોબર. તો મિત્રો વ્હાઇટ પેન છે તો આપણે વધારે નિશાન નહીં કરીએ, બરોબર. હવે મિત્રો આપણે આ શીટ લેવાની છે, એટલું આવે છે, બરોબર. મિત્રો આપણે લઈ લઈએ. બરોબર. ફક્ત મિત્રો આવું જોઈએ, બિલકુલ આપણા પાસે હોવી જોઈએ નહીં. હવે મિત્રો આપણે શું કરીશું? અહીંયાથી મિત્રો નોર્મલ ક્રોસ રાખીશું, બરોબર. કારણ કે મોરી ફોલ્ડ કરવા માટે, કારણ કે નીચે થોડું ક્રોસ હશે તો મિત્રો મોરી ફોલ્ડ કરવામાં આવશે, બરોબર. મિત્રો એક સીધું આ રીતના નિશાન કરી દેવાનું, આ રીતના. તો મિત્રો હવે આપણે કમર માપીશું. કમર કેટલાની છે? 37 ની, બરોબર. પહેલા તો મિત્રો તમારે અહીંયા 2.5 ઇંચ રાખી દેવાના. કેટલા? 2.5 ઇંચ, બરોબર. આપણે મોટું પેન્ટ છે, 40 ની શીટ છે ને 37 ની કમર છે, એટલે આપણે રાખીશું 2.5 ઇંચ. આમ તો મિત્રો આપણે 2.5 રાખીશું, બરોબર. આપણે રાખીશું 2.5. 37 ની કમર છે તો 37 ની તમારે 4 ભાગ કરી દેવાના, તો 9 તો 36 ને 9.25 આવે, બરોબર. કમરનો તમે 4 ભાગ કરો એટલે 9.25 આવે, બરોબર. 37 ના 9.25 1 ઇંચ બીજું વધારે એટલે 10.25, બરોબર. આપણે 10.25 નિશાન કરી દીધું, બરોબર. 1 ઇંચ વધારે. તો અહીંયા 40 ની શીટ છે તો 10 ચોક 40 અને અડધો ઇંચ વધારે એટલે 10.5. આપણે 10.5 ઉપર નિશાન કરી દેવાનું, બરોબર. અહીંયાથી મિત્રો 1.5 ઇંચ, અહીંયાથી ઉપર પણ 1.5 ઇંચ, બરોબર. હવે મિત્રો આપણે આ નિશાન અને આ નિશાન એને આપણે મિલાવી દેવાના છે. મિત્રો આપણે અહીંયાથી 28 પાસ કરીશું, બરોબર. તો મિત્રો આપણે પરફેક્ટ આપણે ફર્મો તૈયાર કરી લીધો, બરોબર. તો મિત્રો આપણે આમાં અવશ્ય કરીશું કટિંગ કરી લઈએ, બરોબર. તો મિત્રો વિડીયોમાં બને રહેજો, કારણ કે આપણે પાછળના ભાગમાં પણ કેટલું રાખવાનું પણ હું તમને પરફેક્ટ સમજાવું, બરોબર. બરોબર. તો મિત્રો આપણે પરફેક્ટ રીતે આગળનો ભાગ કટિંગ કરી લીધો, બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું? પાછળનો ભાગ કટિંગ કરીશું, બરોબર. તો મિત્રો એ કઈ રીતના કરવો એ પણ હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ, બરોબર. સિમ્પલ મિત્રો આ રીતના કાપડ આગળ ફેંકી લેવાનું.
બરોબર મિત્રો, આપણે પરફેક્ટ જે ઉપર મૂકી દીધું. બરોબર, તો મિત્રો અહીંયાથી આપણે કેટલું રાખીશું? 1.5 ઇંચ. કેટલું? 1.5 ઇંચ. બરોબર, અહીંયાથી પણ મિત્રો આપણે રાખીશું 1.5 ઇંચ. બરોબર, અહીંયાથી પણ આપણે રાખીશું મિત્રો 2.5 ઇંચ. કેટલું? 2.5 ઇંચ. બરોબર, અહીંયાથી મિત્રો આપણે રાખીશું 1 ઇંચ. કેટલું? 1 ઇંચ. અહીંયા મિત્રો પાછળ અડધો ઇંચ નિશાન કરી તમારે કમર માપ લેવાનું. 37 ની કમર 4 ભાગ કરી 9.25 અને 1.25 ઇંચ ઉપર નિશાન કરીશું. બીજું રાખીશું 2.25. બરોબર, આપણે સીધા નિશાન કરી નથી કહેવાય તો. હવે મિત્રો આપણે અહીંયાથી આપણે વચ્ચે સેન્ટર નિશાન માપી લઈશું 55. કેટલું આવશે? 12.5 ને 1 પોઈન્ટ. બરોબર, તો આપણે અહીંયા કેટલું રાખીશું? 23 અને 1 પોઈન્ટ. બરોબર, 23 અને 1 પોઈન્ટ. બરોબર, અને મિત્રો આપણે સીધી ક્રોસનું લઈ લઈશું. બરોબર, સારી મિત્રો આગળનો ભાગ હટાવી અને બરોબર, હવે મિત્રો આપણે ઇંચ અને આ બોર્ડ એને આપણે આ રીતે લગાવી દેવાનું. બરોબર મિત્રો, આ નિશાન અને આ નિશાન આપણે મિલાવી દઈશું. બરોબર, તો અહીંયાથી આપણે રાખીશું 25 સેન્ટર નિશાન છે ત્યાંથી આપણે 2.5 ઇંચ રાખીશું. બરોબર, અહીંયાથી મિત્રો પાછળ રાખીશું 1.5 ઇંચ. કેટલું? 1.5. બરોબર મિત્રો, આપણે જે ગોળી પાડીશું એ મિત્રો અહીંયાથી પાડીશું. બરોબર મિત્રો, આપણે પરફેક્ટ રીતે ફોર્મ તૈયાર કરી દીધો. મિત્રો હવે આપણે શું કરીશું? કોનું કટિંગ કરીશું. બરોબર, બરોબર મિત્રો, તો આપણે પરફેક્ટ રીતે કટિંગ કરી દીધું. બરોબર, તો મિત્રો તમને અમારું કટિંગ કેવું લાગ્યું તો મિત્રો કમેન્ટમાં જણાવજો. તો 40 ની શીટ હોય તો મિત્રો આ રીતના કટિંગ કરવું. બરોબર, બીજું કે મિત્રો કોટનનું કાપડ હોય તો મિત્રો હંમેશા કસ્ટમર તમને આપે તો મિત્રો તમારે એને પહેલા ધોઈ દેવું. ધોઈ સુકાયા પછી મિત્રો એને પહેલા પ્રેસ કરવી, ઇસ્ત્રી કરીને પછી જ કટિંગ કરવું. બરોબર, તો મિત્રો આ ધ્યાનમાં રાખવાનું. બરોબર, તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવતા વિડીયોમાં ફરી મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.